બેન મારા પિતાજી છે કે જેને મેં જ્યારે પીટીસી કર્યો ને ત્યારે વ્યાજવા પૈસા લાવીને મને ભણાવ્યો છે. હવે એ ભણ્યો, સારા ટકા પણ લાવ્યા, અને બેન 2023ની જે પરીક્ષા આપી છે એમાં 80,000 જેવા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. એમાં માત્ર ને માત્ર 3,000 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. 3,000 કરતાંય ઓછા, 2700 વિદ્યાર્થીઓ, એટલે 3% જેટલું રિઝલ્ટ છે. એવી કઠિન પરિસ્થિતિમાં અમે પરીક્ષા આપી અને સારામાં સારી માર્ક છે અમે પાસ થયા છીએ. તો આ વખતે એવું કર્યું છે કે છેલ્લા 10 વર્ષમાં જેટલા ટેટવાળા છે એ બધાને આમાં લેવામાં આવે, જેના કારણે કોમ્પિટિશન ખૂબ વધી છે. અને એમાં ખાસ જોવા જઈએ તો જે લાગેલા ઉમેદવારો છે એ પણ 10 વર્ષ પહેલાં કંઈક પરીક્ષા આપી છે અને અત્યારે એ પણ ફોર્મ ભરવા માટે એલિજિબલ બન્યા છે. એ માટે કોમ્પિટિશન ખૂબ વધ્યું છે. તો મારા પિતાજી છે એને આ મેં કીધું એમ પ્રમાણે કે એને કેન્સર હતું અને છેલ્લા 2 વર્ષથી એ પીડાત હતા અને એનું ડેડ થઈ ગયું. એ બેન મારા પિતાજી છે તો એને એવી ઈચ્છા હતી કે મેં આટલું બધું કર્યું, તનતોડ મહેનત કરી, એને ભણાવ્યો, છતાં બેન આટલા સારા માર્ક્સ આવવા છતાંય જે મારી ખુશી છે, જેની માટે મને ભણાવ્યો છે, એ એક ઇવેન્ટ એ જોઈ ન શક્યા. બીજું કે મારા મમ્મી છે તો એ મારા મમ્મી છે એ હીરાની મજૂરી કરીને મને ભણાવ્યો છે આજે, અને હું અહીં સુધી પહોંચ્યો છું. એવું નથી કે અમારા માર્ક સારા નથી, પણ જગ્યા જ ઓછી ભરે છે. 21,354ની સામે માનો કે 5,000ની જગ્યા ભરી છે તો 16,354 જેટલી જગ્યા ખાલી છે.